કોઈ પણ અદ્ભુત સારા નેતાના લક્ષણ શું હોય તો એના બહુ જ બધા લક્ષણોમાંથી બહુ જ મહત્વની સ્થિતિ એ છે કે એ આપત્તિને અવસરમાં પલટવા માટે સક્ષમ હોવો જોઈએ. પણ એ આપત્તિ રીલ બનાવવાના અવસરમાં પરિવર્તિત થતી હોય તો ભારત પર અને આખી દુનિયા પર આપણે ગ્લોબલી એક સંકટમાંથી પસાર થઈ રહ્યા છીએ. તેલનો વપરાશ ઓછો કરો એવો પ્રધાનમંત્રીએ સંકેત આપ્યો. એમણે અરજી કરીને બધાને કહ્યું, એમણે પોતે સંકેત આપ્યો. 2 ગાડીનો કાફલો લઈને ગયા. એના પછી નેતાઓને આ આપત્તિમાં અવસર દેખાયો. એમને થયું કે આપણે આ આપત્તિને અવસરમાં ફેરવીએ અને રીલ બનાવીએ અને પછી રીલથી બહુ જ બધા વ્યૂઝ મેળવીએ અને પછી ફેમસ થઈ જઈએ ફરી એકવાર. અને એટલે એમણે રીલ્સ બનાવી. હવે રીલ્સ બનાવવાનો સમય પૂરો થયો છે. બધાએ પોતપોતાના કાફલામાં હતી એટલી ગાડીઓ ઉમેરી દીધી છે. મોટાભાગના નેતાઓએ રીલ ઓપોર્ચ્યુનિટી ખતમ કરીને કામ ધંધે વળગી ગયા છે. અને સૌથી ખતરનાક રીતે જો કોઈ ધંધે લાગેલું હોય તો આ દેશની સામાન્ય જનતા છે, કેમ કે ખેડૂતો ડીઝલ માટે કતારમાં ઊભા છે. આ બધાની વચ્ચે આપણને કુદરત પણ એક સંકેત આપી રહી છે. શરૂઆતમાં કરીશું એના વિશે વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. નેતાઓ માટે રીલ ઓપોર્ચ્યુનિટી પૂરી થઈ જાય, એમના માટે આપત્તિનો આ જ અવસર હોઈ શકે. એના સિવાય બીજો કોઈ જવાબ એમની પાસે વિશેષ હોતો નથી. કુદરત આપણને એક સંકેત આપી રહી છે અને એ હવામાનમાં થતા ફેરબદલને લઈને છે. એક સમાચાર બહુ જ મહત્વના, આનંદના, ખુશીના સમાચાર એ છે કે ચોમાસું હવે થોડા જ દિવસોમાં કેરળમાં દસ્તક દઈ દેશે. એટલે લક્ષદ્વીપ પહોંચેલું ચોમાસું હવામાન વિભાગે જાણકારી આપી છે એ પ્રમાણે સમય કરતાં ખાસું વહેલું કેરળમાં આવવાની તૈયારી કરી રહ્યું છે. એના પછી આગળ વધતા મહારાષ્ટ્રમાં અને બીજી એક સિસ્ટમ પણ આવશે ને પછી ગુજરાતમાં જૂન મહિનાની આસપાસ મધ્ય જૂનમાં ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે. ગુજરાતમાં હવે મધ્ય જૂનમાં કે એના અંતમાં ચોમાસાની શરૂઆત થશે કે કેમ એ ખબર નથી, કેમ કે વચ્ચે એક સાયક્લોન નિર્માણ થઈ શકે છે સંભવતઃ. એટલે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે. જો એ તીવ્ર બને તો એ લો પ્રેશરમાં, પછી ડિપ્રેશનમાં, પછી ડીપ ડિપ્રેશનમાં, અને જો સ્થિતિઓ સાયક્લોનને સાનુકૂળ આવે એવી બની, તાપમાન એને વધારે મળ્યું દરિયાનું, તો તાપમાન અને પ્રેશરને, દબાણને વિરુદ્ધ સંબંધ છે. દરિયાના પાણીનું તાપમાન વધે એમ દબાણ છે એ ઘટતું જાય અને પછી એક લો પ્રેશર એરિયા બને તો એની આજુબાજુની હવા છે એ વહેતી થાય, ગોળ ગોળ ફરવા માંડે એક મોશનમાં, અને પછી સાયક્લોન બને. આટલું સરળ વિજ્ઞાન છે, પણ આ સરળ વિજ્ઞાન માટે એને ગમતી સ્થિતિઓનું નિર્માણ થાય તો ગુજરાત પર વાવાઝોડાનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. અને એ વાવાઝોડાનો ખતરો, એ પ્રકારનું બનતું વાતાવરણ એ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ અટકાવે અથવા એને મોડું કરે અથવા નબળું પાડી શકે. આ બધું જ્યારે થઈ રહ્યું છે ત્યારે આપણે માત્ર ગુજરાત હવામાનની વાત કરીએ ત્યારે ગુજરાતનું હવામાન કે મહારાષ્ટ્રનું કે પછી ચેન્નઈનું એવું નથી હોતું. હવામાન દુનિયાનો વિષય છે. એને કોઈ સરહદની બાઉન્ડ્રી નડતી નથી. એ તો મને ખબર છે કે અહીંયાથી ગુજરાત પૂરું થઈ જાય છે અને અહીંયાથી મહારાષ્ટ્ર શરૂ થાય છે અને પછી અહીંયા કેરળમાં આવવાનું છે, ચોમાસું ને લક્ષદ્વીપમાં. એ આપણી સમજ માટે આપણે બનાવેલી થિયરીઝ છે. કુદરતનો એ થિયરીમાં વિશ્વાસ નથી. કુદરતને કોઈ સરહદ નથી. એ વાવાઝોડું આવે તો એ તો ગુજરાતથી આગળ વધે છે સિસ્ટમ, તો એ પાકિસ્તાનમાં જાય છે. એટલે જે અસર કચ્છ પર થાય છે એ કરાચી બંદર પર પણ થતી હોય છે. એને ક્યાં ખબર છે કે ભારત અને પાકિસ્તાન એ તો બે દુશ્મન દેશ છે, એટલે આપણે ભારતમાં ગયા તો આપણાથી પાકિસ્તાનમાં ન જવાય. અને એટલે જ દુનિયામાં એક ખતરો બહુ જ મોટો તોળાઈ રહ્યો છે ને જે ખતરો આ સદીનો સૌથી મોટો ખતરો બની શકે છે ને એ છે સુપર અલ્નિનોનો. એટલું મોટું અતિશય શક્તિશાળી અલ્નિનોની એક સિસ્ટમ જો તૈયાર થાય એટલે પેસિફિક મહાસાગરનું તાપમાન જો સામાન્ય કરતાં વધે તો અલ્નિનોની સ્થિતિનું નિર્માણ થાય. 2 કન્સેપ્ટ હોય છે, અલ્નિનો અને લાનીનો. પણ એમાં આ વખતે દરિયાનું તાપમાન સરેરાશ કરતાં ખાસું વધારે છે. ગ્લોબલ વોર્મિંગ જેના નિબંધો લખાતા હતા એની અસરો આપણે હવે જોઈ રહ્યા છીએ. અને આ વખતે સંભવતઃ સુપર અલ્નિનો બનશે. છેલ્લા 150 વર્ષમાં માણસ જાતે ન જોયો હોય એ પ્રકારનો હવામાનની અનિશ્ચિતતાનો ખતરો તોળાઈ રહ્યો છે. દુનિયાના એક ખૂણામાં સાયક્લોન, વાવાઝોડાના કારણે, અતિશય પૂરના કારણે, વરસાદના કારણે, એની બદલાતી પેટર્નના કારણે દુનિયા ડિસ્ટર્બ થતી હશે, ખતરો તોળાતો હશે. બીજી બાજુ ક્યાંય ચોમાસું સાવ નબળું પડી જશે તો કોઈક જગ્યાએ દુકાળ, દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થશે. એનો મતલબ એ કે આખી દુનિયાની પેટર્ન બદલાઈ જશે. આપણે ઘણીવાર એવું કહીએ છીએ ને કે શિયાળામાં વરસાદ આવે ને ચોમાસામાં. આપણે 3 ઋતુવાળો દેશ છીએ. આપણે જે વિસ્તારમાં રહીએ છીએ આપણે આખા અહીંયા આપણે શિયાળો, ઉનાળો ને ચોમાસું એવી ઋતુઓ સાથે જીવવા ટેવાયેલા માણસો છીએ. એ બધું જ મિક્સ થઈ રહ્યું છે. કોઈને નથી ખબર પડતી કે કઈ સિઝનમાં ક્યારે ચોમાસું આવશે. આપણે તો ગણેલા છે ને, આપણે કારતક માગશર એ રીતે જ્યારે મહિના ગણતા હોઈએ ત્યારે ગણેલા છે કે આ મહિના ઠંડીના, આ મહિના છે, આ ગ્રીષ્મ ઋતુ છે, આ ચોમાસું છે. એવું કશું જ નથી થઈ રહ્યું. પણ એ પેટર્નમાં હજુ વધારે ભયંકર બદલાવ આવી શકે છે અને એ દુનિયા માટે ચિંતાનો વિષય છે.
આ બધા જ્યારે યુદ્ધો લડાતા હોય અને નેતાઓ બહુ જ મોટી મોટી સમિટ કરીને મોટા મોટા ભાષણો આપીને ગ્લોબલ વોર્મિંગ પર ઉપદેશો આપીને જતા હોય ને સામાન્ય માણસ પ્રયત્ન કરતો હોય એના રૂમમાંથી બહાર નીકળતી વખતે રૂમની લાઇટ સ્વિચ ઓફ કરવાનો કે પછી પાણીનો નળ બંધ કરવાનો, અને આ બધા યુદ્ધો અને આ નેતાઓના કાફલા અને એમની સ્થિતિઓ જોઈએ ત્યારે આપણને ખરેખર માણસ જાત પર હસવું આવે કે એક નાનો માણસ આ મહાયુદ્ધની વચ્ચે ખિસકોલી જેટલો બની શકે એટલો નાનો એનો પ્રયત્ન કરી રહ્યો છે, અને જેણે મોટા પ્રયત્નો કરવાના છે એ તો ભાષણો આપવામાંથી ઊંચા નથી આવતા, એમની અમલવારીમાં નથી દેખાતું. અમલવારીના નામે રીલ બનાવી શકે છે એ લોકો, એનાથી વિશેષ કંઈ નથી કરી શકતા. આ બે વિરોધાભાસોની વચ્ચે અલનીનો શું છે, જો સુપર અલનીનો બને તો શું સ્થિતિનું નિર્માણ થાય. હવે વાત કરી હતી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે. એકદમ સરળ સાદી ભાષામાં ખેડૂતો પણ સમજી શકે એ રીતે એમણે આ વિષય પર શું કહ્યું, સાંભળીએ એમને. હવે પહેલી વાત તો એ છે કે અલનીનો એટલે શું. પહેલા તો જે અલનીનો છે દર 2 થી 7 વર્ષે સક્રિય રેગ્યુલર થતો હોય છે. કોઈ વર્ષે 3 વર્ષે થાય, 5 વર્ષે થાય, અને જ્યારે પણ અલનીનો સક્રિય થાય છે ત્યારે 1 અથવા તો 2 વર્ષ સુધી કન્ટિન્યુ આપણે જોવા મળતું હોય. અમુક કેસમાં એવું પણ છે કે 2 વર્ષ કરતા પણ વધારે વર્ષ સુધી અલનીનોની ઇફેક્ટ આપણે જોવા મળી છે. અલનીનો એટલે આમ તો જે સમુદ્રી સપાટીનું જે ટેમ્પરેચર ઊંચું જાય છે ત્યાં જે પાણી ગરમ થાય છે એ આપણે કહેવામાં આવે છે. જેની અંદર જોવા જઈએ તો જે આપણી ભૂમધ્ય રેખા છે એટલે કે જે અરબ સાગર ને બંગાળની ખાડી એનાથી જે નીચેનો ભાગ છે એને આપણે હિન્દ મહાસાગર કહીએ છીએ. પછી એ જે વચ્ચેની જે રેખા છે ભૂમધ્ય રેખા, જેને વિષુવવૃત્ત કહીએ છીએ, એ વિષુવવૃત્ત છે એ આપણે જે શ્રીલંકાથી નીચે થઈ અને પૂર્વ તરફ પણ આગળ જતી હોય, પશ્ચિમ તરફ પણ આગળ જતી હોય છે. એટલે એ જે ઓસ્ટ્રેલિયા અને ત્યાંથી પછી આગળના જે દેશો તરફ એ આગળ વધે છે, પેરુ છે, ચીલી છે વગેરે દેશો તરફ આપણે જોવા મળતી હશે. હવે એ જે સમુદ્રી સપાટી છે એમાં જે ખાસ કરીને પ્રશાંત મહાસાગર છે, જેને આપણે પેસિફિક મહાસાગર કહીએ છીએ, એ પ્રશાંત મહાસાગર છે એમાં ઓસ્ટ્રેલિયાથી લઈ અને આગળના જે ટાપુઓ સુધી જે સમુદ્રી સપાટીનું તાપમાન ઊંચું જાય છે. માની લઈએ કે જે પૂર્વ સાઈડનું તાપમાન છે એ ખૂબ ઊંચું હોય તો તેને પછી આપણે અલનીનો સક્રિય થયો કહેવાય. આ બધું જ જ્યારે થઈ રહ્યું છે, માણસ નામની, મનુષ્ય નામની પ્રજાતિના અસ્તિત્વ પર ખતરો તોડાઈ રહ્યો છે. કુદરત એને સંકેત આપી રહ્યો છે કે મને તો દેશની સરહદો નથી નડતી, કોઈ નસ્લ ભેદ કે રંગ ભેદ છે એ નથી નડતો. તો આખી માણસ જાત સામે જ્યાં ખતરો છે, કુદરત આપણને વારંવાર આમ ઝંઝોડીને બેઠા કરે છે કે જાગી જાઓ, જાગી જાઓ, સુધરી જાઓ, સુધરી જાઓ, ત્યારે આપણે કરી શું રહ્યા છીએ? તો ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અને છેલ્લા 15 દિવસથી આવેલા સમાચારોમાં અમુક જે કોમન સમાચારો દેખાયા એ તમને કેવા છે. આજે મહુવામાં એક સાથે અનેક આદિવાસી મહિલાઓ પોલીસ સ્ટેશનની બહાર ધરણા અને વિરોધ પ્રદર્શન કરી રહી હતી. કારણ શું? તો કે એક સાથે એક ગામના 32 લોકો પર એટ્રોસિટીની પોલીસે ફરિયાદ તો કરી દીધી, પણ એમાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરી. એક બાજુ સુપર અલનીનોનો 150 વર્ષમાં ન તોડાયો હોય એવો ખતરો તોડાઈ રહ્યો છે, અને બીજી બાજુ સદીઓથી મનમાં ભરાયેલું જે ભૂત છે માણસના મનમાં જાતિ નામનું, ને એમાંય અમે ઊંચા અને તમે નીચા. જાતિ એ માત્ર વ્યવસ્થાના આધાર પર કે હું આ પરંપરાને માનતો માણસ એવું નહીં, હું મોટો ને તું નાનો, એ એટલી હદ સુધી એના મનમાં ભરાયેલું છે કે એક બાજુ આ બધું થઈ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગરના મેતાસર ગામમાં દલિત મહિલાઓને કૂવાનું પાણી ન ભરવા દીધું. કૂવામાંથી પાણી ન ભરવા દેવા જેવી ઘટનાઓ આજના સમયમાં પણ ઘટી રહી છે. અને એટલે આપણે દરેક વખતે એને મંગળ પર પહોંચતા માણસ કે ચંદ્ર પર પહોંચેલા ચંદ્રયાન સાથે સરખાવીએ છીએ. વિજ્ઞાન અદ્ભુત પ્રગતિ કરી રહ્યું છે ને આપણને કહી રહ્યું છે કે આપણે જે બધી થિયરીઝ બનાવી દીધી ને ઊંચ નીચના ભેદભાવો જે માણસના મનમાં રોપી દીધા, એ ભેદભાવોનું કોઈ અસ્તિત્વ નથી, પણ છતાંય આ થઈ રહ્યું છે. સુરેન્દ્રનગરના મેતાસરમાં દલિત સમાજની મહિલાઓને પાણી ન પીવા દીધું, પોલીસે એમાં પણ કાર્યવાહી કરી. સુરતના મહુવામાં આદિવાસી મહિલાઓ ધરણા પ્રદર્શન કરી રહી છે. એમનો આરોપ છે કે પોલીસ ફરિયાદ લઈ લે છે પણ કોઈને પકડતી નથી. મહેસાણા ગાંધીનગર પાસે વિજાપુરના માઢી ગામમાં દલિત સમાજના યુવકનો વરઘોડો ન કાઢવા દીધો, એમાં વિવાદ થયો. થોડા દિવસ પહેલા વિસાવદરની ઘટના હતી, રામ મંદિરનો પ્રસંગ હતો, શ્રીરામનો પ્રસંગ હતો. રામ કે જે ભારતના આદર્શ છે અને ચરિત્રનો આદર્શ કેવો હોય તો એ ચરિત્રના આદર્શની આપણી જે કલ્પના છે એમાં ભગવાન શ્રીરામ જે આપણા આદર્શનું કેન્દ્ર સ્થાન છે, એમના પ્રસંગમાં દલિત સમાજના લોકોને આમંત્રણ તો આપ્યું પણ એવું કહ્યું કે તમારા થાળી વાડકા અલગ લઈને આવજો. એમાં પોલીસ ફરિયાદ નોંધાઈ અને અટકાયતો થઈ. આ બધું જ સમાંતરે થઈ રહ્યું છે. પોલીસે શું કહ્યું સુરેન્દ્રનગરની ઘટનામાં? સુરતના મહુવામાંથી આદિવાસી મહિલાઓ જે વિરોધ પ્રદર્શન કરી રહી હતી ત્યાંથી શું તસવીરો સામે આવી, કરીએ એના પર નજર. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મેતાસર ગામમાં એક વ્યક્તિ દ્વારા અનુસૂચિત જાતિના સભ્યોને ગામના કૂવામાંથી પાણી ન પીવા દેવા બદલ અને ગામમાં જે દુકાન આવેલી છે
તેમાંથી સામાન ન આપવો તેવો બહિષ્કાર કરવામાં આવેલ છે તે અંગેનો એક વિડીયો તાજેતરમાં વાયરલ કરવામાં આવેલો હતો. આ અંગે જણાવવાનું કે અમુક સમય પહેલાં જે અરજદાર છે દિલીપભાઈ ભીખાભાઈ રાઠોડ કે જેઓ રાજકોટના રહેવાસી છે, તેમનું વતન દસાડા તાલુકાનું મેતાસર ગામ થાય છે. તેઓ અહીં આવેલા હતા તે સમયે આ વિડીયો ઉતારેલો છે અને આ અંગે તેમણે દસાડા પોલીસ સ્ટેશન ખાતે એક અરજી પણ આપેલી હતી. આ અરજીના અનુસંધાને તપાસ કરવામાં આવેલી છે અને ત્યારબાદ એટ્રોસિટી એક્ટ મુજબ જે પણ વિડીયોમાં દેખાઈ રહ્યા છે તે 6 શખ્સો વિડીયોમાં દેખાઈ રહ્યા છે તે શખ્સો અને એ ઉપરાંત જે ઓડિયોમાં જે વ્યક્તિનો અવાજ સંભળાય છે તે ઓડિયો વાળો એક વ્યક્તિ, એમ કુલ 6 ઇસમો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની અંગે તપાસની કાર્યવાહી ચાલુ છે. મેતાસર ગામની અંદર જેટલા પણ અનુસૂચિત જાતિના સભ્યો આવેલા છે તેમના નિવેદનો લેવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને જે પણ ઓડિયો અને વિડીયો જે વાયરલ થયેલા હતા તેમને અત્રે ખાતે પેનડ્રાઈવમાં મેળવીને અને એફએસએલમાં તેમની તપાસણી કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આજે પણ અરજી નથી થઈ છે. સોમવારથી સવારે 8 દિવસ સરપંચ શું કરવા થઈ ગઈ. એ ગાડા બાપની દીકરી હતી ને મારી છોકરી 3 ને એ હું ખુલ્લામાં રહેતી છે ને આ ટૂંકા દિવસ થયા. પૈસા 80,000 અટકાવ્યા છે. 80,000 અટકાવ્યા. હું ક્યાંથી પૈસા લાવાય? આ પોરીઓ પાસે મેં પૈસા ઉપાડાવ્યા, લોન લીધી, હવે ધંધો બંધ કરાવ્યો એ લોકો. પછી તે આદિવાસી ની સમજે તો નહીં સમજે ને, નહીં સમજે, કોઈ દિવસે નહીં સમજે. ગાંડી પર જાવ મેં તો એ લોકો તો હારા હતા ને. ન્યાય જ આપો અમને. આજે જોઈએ જ અમે તમે મારો એને એવું છે ને, તમે કહ્યું કેમ પોલીસ સ્ટેશનમાં મારી ગયા? હું કહ્યું કોઈ પોલીસ વાળા તમને કઈ કીધું કે સરપંચ ને માર્યો? કોઈ તમને કોઈ કરી કેવો? હા, તો પછી કાલે ઉધીને તમે વગર ઘેરમાં કોઈ ખૂનો કરી જાય અને આ બધાની વચ્ચે ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે, રૂપિયો સતત નબળો પડી રહ્યો છે ડોલરની સામે અને રૂપિયાની સ્થિતિ એ આવીને ઊભી છે કે બહુ આટલી ઝડપથી રૂપિયો ન પડે. સામાન્ય રીતે કોઈ પણ કરન્સી, કોઈ પણ ચલણ એને પડવામાં લાંબો સમય લાગતો હોય છે. રૂપિયો જે તીવ્રતાથી નીચે આવી રહ્યો છે એ જોતા આવનારા થોડા મહિનામાં કાં તો વર્ષના અંત સુધીમાં આપણે એને સદી પાર કરતા પણ જોઈ લઈશું. આ સ્થિતિ છે અત્યારે અર્થતંત્રની ભારતમાં રૂપિયાના દ્રષ્ટિકોણથી જોઈએ તો. હવે રૂપિયો પડવાના ફાયદા કોઈએ ગણાવવા હોય તો અને પછી એને એક નરેટિવ વોર બનાવીને રૂપિયો પડી રહ્યો છે દેશ હિતમાં છે અને એટલે જ પડતો રૂપિયો છે દેશનું કેવી રીતે કલ્યાણ કરી શકે એની ગાથાઓ કોઈ ગાતું હોય તો અલગ વિષય છે. બાકી હકીકત એ છે કે રૂપિયો નબળો પડી રહ્યો છે. ઈરાન તરફથી એવું કહેવામાં આવ્યું છે, એના અર્ધ સરકારી મીડિયાએ જે કહ્યું એ પ્રમાણે, કે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાતચીત અને સમજૂતીમાં જ્યાં સુધી એક ચોક્કસ નિષ્કર્ષ પર નથી પહોંચાતું ત્યાં સુધી ઈરાની તેલ પરથી પ્રતિબંધ હટાવવાની વાત અમેરિકાએ કહી છે. એ વાત પર સહમતિ સધાઈ છે. ભારતને રશિયા પાસેથી તેલ લેવું કે નહીં તો અમેરિકાએ ના પાડી દીધી છે અને અમેરિકાનો હુકમ નહીં થાય જગત જમાદારનો ત્યાં સુધી ભારત શું કરશે એ ખબર નથી. મિશ્ર અહેવાલો છે એમાં કે ભારત જવાબ આપી દેશે અમેરિકાને અને કહેશે એવું કે અમારે જ્યાંથી ખરીદવું હોય ત્યાંથી ખરીદીએ. પણ કેવું સરળ છે, અમેરિકા કેટલાય સમયથી તાનાશાહી ભારત પર કઈ રીતે થોપી રહ્યું છે અને સરકાર કઈ રીતે એના પર જવાબ આપી રહી છે એ પણ આપણી સામે છે. આ બધાની વચ્ચે પ્રધાનમંત્રીની 5 દેશોની મુલાકાતો એ બહુ જ મહત્વની છે. પ્રધાનમંત્રીને 31મો ગ્લોબલ એવોર્ડ મળ્યો છે નોર્વેમાં એવોર્ડ મળતાની સાથે, એટલે 31મું એમનું વૈશ્વિક મંચ પર વૈશ્વિક સ્તરે થયેલું સન્માન છે. અનેક પ્રોજેક્ટ્સ છે જે બહુ જ મહત્વના છે, પણ એ બધાની વચ્ચે એમણે નેધરલેન્ડમાં કલ્પસર માટે જે આપણે એમઓયુ થયા નેધરલેન્ડની સાથે એ બહુ જ મહત્વના છે. ફરક શું છે? કલ્પસર યોજના જ્યારે ગુજરાતમાં લાગુ થશે ત્યારે બહુ જ સ્વાભાવિક છે કે આપણને એનો અદ્ભુત ફાયદો થવા જઈ રહ્યો છે.
કલ્પસરનો જે એક નાનો હિસ્સો, નાનો પ્રોજેક્ટ, એનો જ એક ફેઝ, એનો એક તબક્કો, જે ભાડભૂત બેરેજ યોજના, એ ઓલરેડી બની રહી છે ત્યાં. એટલે ભરૂચ પાસે ભાડભૂત બેરેજનું જ્યાં કામ ચાલી રહ્યું છે, એ બનતાની સાથે જે દરિયો રિવર્સ ગેર મારીને જાય છે નર્મદામાં, એટલે તમે ભરૂચ પાસેથી જાઓ અને ભરતી વખતે જે પેલું ઉછાળા લેતું પાણી જોઈ રહ્યા છો, એ માં નર્મદાનું, માં રહેવાનું પાણી નથી, એ ત્યાં દરિયો બેક મારીને આવે છે. આપણે નર્મદાનું પાણી ડેમથી રોકી લીધું છે. બહુ સ્વાભાવિક છે કે પાણી આગળ ન જાય તો દરિયો તો એની જગ્યા કરી લે, એ તો રિવર્સ ગિયર મારીને બેક મારીને પાછો આવે, તો એ તો આવી રહ્યો છે. જમીન ખારી થઈ ગઈ છે, સમસ્યાઓ બહુ બધી છે, ઇન્ડસ્ટ્રી પણ બહુ બધી આવેલી છે. એટલે એ એવું કહે છે કે અમે ઊંડે દરિયામાં છેક ડીપસી લાઈન નાખીને ત્યાં કેમિકલ છોડીએ છીએ, પણ વચ્ચે વચ્ચે એ દરિયા અને નદીની વચ્ચે રહેલા જે એની જીવસૃષ્ટિ છે, એને પણ બહુ ખોટી અસર થતી હોય, એ પણ આપણને દેખાય છે. આ બધું સમાંતરે ચાલી રહ્યું છે. એમાં આપણું જે 7 નદીઓનું સંગમ સ્થાન છે વૌઠા, એ સિવાય ગુજરાતની બહુ બધી નદીઓ છે કે જે છેલ્લે અંતે મળે દરિયાને છે. એ દરિયો આગળ ન વધે, દરિયાનું ખારું પાણી રોકી શકાય અને એ નદીઓ ભેગી થઈ શકે અને એનું પાણી આપણે દરિયામાં જતાં અટકાવી શકીએ, તો ગુજરાતની પાણી માટેની ચિંતા બહુ જ અંશે દૂર થઈ જાય. આ પ્રયત્ન બહુ વર્ષોથી ચાલી રહ્યા છે. દર વર્ષે બજેટમાં કલ્પસર માટેનું એક ચોક્કસ પ્રાવધાન પણ પૂરું પાડવામાં આવે છે. પ્રધાનમંત્રી જ્યાં નેધરલેન્ડ ગયા, ત્યાં આ પ્રકારનો પ્રયોગ ઓલરેડી એક્ઝિક્યુટેડ છે, થયેલો છે, એ ડેમ બનેલો છે અને ત્યાં નેધરલેન્ડને બહુ જ મોટી સહાયતા કરી રહ્યો છે. ફરક બે દેશોમાં એટલો પડી જાય છે કે તમે ચાઇનીઝ ક્લસ્ટર જુઓ, ચાઇનીઝ બિઝનેસ મોડલ જુઓ, કે અથવા ચાઇનાએ જેટલી ઝડપે અર્થતંત્રમાં વૃદ્ધિ કરીને આગળ વધ્યા, 1970ના દશકની આજુબાજુ તાઇવાન, ચાઇના, ભારત, આજુબાજુના કોઈ પણ દેશો લઈ લો, આપણે ઓલમોસ્ટ સરખી સ્થિતિમાં હતા. ભારત તો તોય થોડી સારી સ્થિતિમાં હતું. એ જ ચીન આટલા વર્ષોમાં આટલું આગળ કેવી રીતે નીકળી ગયું? એ જ સિંગાપોર આટલા વર્ષોમાં આટલી અદ્ભુત છબી કેવી રીતે બનાવી ગયું? તમે ભારતીય લોકતંત્રનો એના પર દોષારોપણ કરીને છટકી એટલે ન શકો કેમ કે તમે એવું કહો કે સતત શાસન નથી મળતું અથવા મજબૂતાઈથી નથી મળતું, કે રાજનીતિમાં બધાને સાચવવા પડે છે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આટલું સ્થિર શાસન અને સરકાર જ્યારે કોઈને પણ મળે ત્યારે એનો દેખીતો ફાયદો એ ગ્રાઉન્ડ પર દેખાવો જોઈએ. એ કલ્પસરમાં પણ દેખાવો જોઈતો હતો. કલ્પસર આવશે તો આટલા ફાયદા, એ ફાયદા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ. ભાડભૂત બેરેજ બની પણ રહ્યો છે, પણ ખાસા વર્ષો એને થઈ ગયા છે. આટલી ધીરી ગતિએ જ્યારે કોઈ કામ થાય ત્યારે એનો ફાયદો છે એ બહુ અટકાવી દે છે. અપેક્ષા રાખીએ કે કલ્પસર બહુ વિશાળ ફાયદો લઈને આવે. નોર્ડિક સમિટમાં પ્રધાનમંત્રી મોદી હિસ્સો લેવાના છે. એ દેશો પાસેથી પણ આખી દુનિયા એ શીખવા જેવું એટલું બધું છે, કેમ કે નોર્ડિક દેશો જે દુનિયાને આપે છે, દુનિયાના સૌથી સુખી અને ખુશ દેશોમાંથી નોર્ડિક કન્ટ્રીઝ છે. અને સુંદર મજાના નોર્વે, સ્વીડન જેવા દેશો આપણે એક દિવસે પાકિસ્તાન કે બાકીના બધા દેશો સાથેની સરખામણી બાજુ પર મૂકીને આપણી ઘણી બધી વ્યવસ્થાઓમાં, શિક્ષણમાં, હેલ્થમાં, આપણે જ્યારે કશું મફત આપવાની વાતો થાય, એજ્યુકેશન અને હેલ્થ ખાસ, તો ત્યારે આપણે એવું કહીએ છીએ કે સરકાર મફતમાં લાણી કરી રહી છે. એક સમયે એજ્યુકેશન અને હેલ્થને મફતની લાણી કહેતી સરકાર આજે લાડલી બહેનો અને લાડલા ભાઈઓ અને લાડલા ફલાણા, લાડલા ઢીંકણા એમ કરીને બધાના અકાઉન્ટમાં અનેક રાજ્યોમાં પૈસા આપી રહી છે. એક બાજુ આપણે ઇસરોને બજેટ નથી આપતા, પાયાની સુવિધાઓ માટે બજેટ નથી, સરકારી શાળાઓ બંધ થઈ રહી છે, જેમાં કામ કરવાનું છે એના માટે સરકાર પાસે પૈસા નથી, પણ લાડલી બહેનો અને ભાઈઓને ખુશ રાખવા માટે એમને જે રીતે પૈસાની લાણી થઈ રહી છે, આ બધું જોતાં કદાચ આપણે ક્યાં પૈસા વાપરવા અથવા નોર્ડિક દેશો બાજુ સરખામણી કરવા આપણે કઈ બાજુ જઈ શકીએ, એ સ્થિતિ પર પણ એક દિવસ સરખામણી કરતા થઈશું એવી આશા સાથે પ્રધાનમંત્રીની મુલાકાતમાંથી આવેલા દ્રશ્યો, તસવીરો, એમને જ્યારે સન્માન મળ્યું, આ એમને મળેલું 31મું સન્માન છે જે વૈશ્વિક કોઈ પણ ભારતના પ્રધાનમંત્રીને જેટલા સન્માનો મળ્યા એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટોચ પર છે કે એમને વિશ્વભરના આટલા બધા સન્માનો મળતા હોય. કરીએ એના પર નજર. इस एग्रीमेंट में अगले 15 वर्ष में भारत में $100 बिलियन इन्वेस्टमेंट और 1 मिलियन जॉब्स क्रिएट करने का लक्ष्य है. आज हम दोनों ने इस एग्रीमेंट के प्रॉमिस को आउटकम्स में बदलने के लिए कई महत्वपूर्ण निर्णय लिए हैं. फ्रेंड, आज हम भारत नॉर्वे संबंधों को एक ग्रीन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप दे रहे हैं.
इस स्ट्रेटेजिक पार्टनरशिप से क्लीन एनर्जी से लेकर क्लाइमेट रेजिलियंस, ब्लू इकोनॉमी, उससे लेकर के ग्रीन शिपिंग, हर क्षेत्र में भारत की स्केल, स्पीड और टैलेंट को नॉर्वे की टेक्नोलॉजी और कैपिटल के साथ जोड़कर हमारी कंपनीज ग्लोबल सॉल्यूशंस डेवलप करेगी। फ्रेंड्स, रिसर्च, एजुकेशन और इनोवेशन भी हमारे संबंधों के मजबूत पिलर्स बने हैं। आज हमने सस्टेनेबिलिटी, ओशन एनर्जी, जियोलॉजी और हेल्थ जैसे क्षेत्रों में रिसर्च कोऑपरेशन बढ़ाने पर सहमति बनाई। इंजीनियरिंग, एआई, साइबर और डिजिटल जैसे सेक्टर में हम अपनी यूनिवर्सिटी और स्टार्टअप इकोसिस्टम को जोड़कर अपने पार्टनरशिप को फ्यूचर रेडी बनाएंगे। स्किल डेवलपमेंट और टैलेंट मोबिलिटी में भी हमारा सहयोग और व्यापक होने जा रहा है। फ्रेंड्स, नॉर्वे आर्कटिक रीजन का एक महत्वपूर्ण देश है। आर्कटिक और पोलर रिसर्च में हमारे लंबे समय से सहयोग रहा है। भारत के आर्कटिक रिसर्च स्टेशन हिमाद्री के ऑपरेशन के लिए हम नॉर्वे के आभारी हैं। इसरो और नॉर्वे स्पेस एजेंसी के बीच आज हो रहा एमओयू हमारे स्पेस कोऑपरेशन को भी नया आयाम देगा। અને છેલ્લે વાત, દરેક વ્યક્તિઓ પોતપોતાના કામમાં વ્યસ્ત છે, મસ્ત છે. રીલ બનાવીને મુખ્યમંત્રીઓ લાગી ગયા છે કામે. દેવેન્દ્ર ફડણવીસનો એક વિડીયો બહુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સૌથી પહેલાં કોઈક બાઇક પર નીકળેલું દેખાયું ને કોઈક સાયકલ લઈને પણ નીકળ્યું હતું. નીતિન ગડકરી બસમાં નીકળ્યા, પછી એ બસમાં હતા, પાછળ કાફલો હતો 20 ગાડીઓનો, એ અલગ વિષય છે. એટલે આ પ્રકારની તસવીરો જેટલી સામે આવી એમાં સ્વભાવગત બહુ પ્રશ્નો થયા. પણ એના અંતે ધંધે કોણ લાગ્યું અસલી સ્વરૂપમાં, તો એ રાજ્યના ખેડૂતો લાગેલા છે. તમે બધાને કહેશો કે તમે પેટ્રોલ ન વાપરો અને ડીઝલ ન વાપરો, કે અહીંયા સાયકલ લઈને જાઓ, કે અહીંયા કેબમાં બેસીને આવો. ખેડૂત સાયકલથી ખેતી નથી કરી શકવાનો. ડીઝલ માટે લાંબી કતારો આખા રાજ્યમાં જોવા મળી. આખા રાજ્યના અલગ અલગ હિસ્સાઓમાંથી આજે જે તસવીરો સામે આવી એમાં ખેડૂતો ફરી એકવાર લાઈને લાગેલા છે. મિડલ ક્લાસ અને ખેડૂત એનો મોટા ભાગનો સમય જો લાઈનોમાં વ્યસ્ત રહેવામાં જતો રહેશે તો પછી આપણે દરેક હાથને કામ શું આપ્યું હતું, કે દરેક હાથને કામ આપ્યું સવારે ઊભા થાવ, જાગો અને પછી લાઈનોમાં પહોંચીને ડીઝલ પ્રાપ્ત કરવાના, ડીઝલની ધ્યેય પ્રાપ્તિના આખા એ કામમાં મંડ્યા રહો. આવેલી તસવીરો પર કરીએ નજર. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.